Hello students. Today uh, we are going to discuss a subject related thermal engineering 2. So again welcome to all of you in this session. તો આપણે આગલા સેશનમાં ફર્સ્ટ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન ધેન સેકન્ડ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર જે છે આઈસી એન્જિન જે તમારું 26 માર્કનું વેટેજ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે રેધર છે. તો એમાં આપણે આઈસી એન્જિનનો ખ્યાલ મેળવ્યો. આગલા સેશનમાં આપણે નોમેનક્લેચર ઓફ આઈસી એન્જિન અને જુદા જુદા કમ્પોનન્ટ આઈસી એન્જિનના કમ્પોનન્ટ વિશે અભ્યાસ કર્યો હતો. દેન મુખ્ય બે ભાગમાં આઈસી એન્જિનને વહેંચાતા. વન ઇઝ એસઆઈ એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, એન્ડ અનધર વન ઇઝ સીઆઈ એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં આપણે જે કમ્બશન ઇનિશિએટ થાય છે એ સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક કરીને જે તમારું કમ્બશન પ્રોડક્ટ છે એનું દહન થાય છે. જ્યારે સીઆઈ એન્જિનમાં ત્યાં સ્પાર્ક પ્લગને ફ્યુલ નોઝલ વડે રિપ્લેસ કરવામાં આવે છે. ધેર ઇઝ નો એક્સટર્નલ એજન્ટ ઇન સીઆઈ એન્જિન. instead of spark plug we use the nozzle, fuel nozzle. ઓકે, અને ત્યાં કાર્બોરેટર અને સ્પાર્ક પ્લગની જગ્યાએ આપણે ફ્યુલ નોઝલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સ્પાર્ક એસઆઈ એન્જિનમાં જે ફ્યુલ અને એરનું જે મિશ્રણ છે, હોમોજીનિયસ મિક્સચર ઓફ એર એન્ડ ફ્યુલનું આપણે સ્પાર્ક પ્લગની મદદે સ્પાર્ક કરીને એનું દહન કરીએ છીએ. જ્યારે સીઆઈ એન્જિનમાં જે પ્રેશર અને ટેમ્પરેચર બિલ્ડ થાય છે, તો એ બિલ્ડ થયેલું પ્રેશર એટલું હાઈ હોય છે કે આપણે ફ્યુલ ઇન્જેક્ટ થ્રુ ફ્યુલ નોઝલ વડે ફ્યુલ ઇન્જેક્ટ કર્યા પછી તેનું તરત જ દહન થઈ જાય છે. એટલે એટલું ત્યાં હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર બિલ્ડ થાય છે કે તેનું ઓટોમેટિક મતલબ ફ્યુલ વડે ફ્યુલ ઇન્જેક્ટ કરતાની સાથે જ એટ ધેટ મોમેન્ટ ફ્યુલનું દહન થાય છે. ઓકે, તો આજે આપણે આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ જોવાનું છે. તો એનું ફર્સ્ટ જે તમારું ફર્સ્ટ વર્ગીકરણ છે, તો દહનના પ્રકાર. જો પહેલું દહનના પ્રકારે વર્ગીકરણ કરીએ તો એમાં પહેલું જે છે તમારું સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, એસઆઈ એન્જિન, અને બીજું છે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. આગળ મેં કહ્યું એમ સ્પાર્ક ઇગ્નિશનમાં આપણે સ્પાર્ક યુઝ કરીએ છીએ ફોર ઇનિશિએટ અ કમ્બશન, વેર ધ સીઆઈ એન્જિન એટલે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં આપણે there is no spark plug. ઓકે, there is no external agent. ઓકે, તો એને આપણે રિપ્લેસ કરીને ફ્યુલ નોઝલ યુઝ કરીએ છીએ, જેના થકી આપણે ફ્યુલ ઇન્જેક્ટ કરીએ છીએ ઇન્ટુ ધ સિલિન્ડર. ઓકે, ત્યાર પછી બીજું જે છે સ્ટ્રોકના નંબર એટલે ટુ સ્ટ્રોક એન્જિન એટલે ક્રેન્કનું એક રિવોલ્યુશન. ઓકે, ક્રેન્કનું જે દરેક સાયકલે ક્રેન્કનું ઓનલી એક રિવોલ્યુશન મળે છે. ઓકે, જે આપણે ફર્ધર ડિસ્કસ કરીશું વોટ ઇઝ ધ ટુ સ્ટ્રોક એન્જિન. ઓકે, અને બીજું જે વર્ગીકરણ છે સ્ટ્રોકના આધારે કે જો આમાં
આપણે આગળ ભણ્યા કે આમાં ટોટલ 4 સ્ટ્રોક આવશે. ઓકે, ફર્સ્ટ સક્શન સ્ટ્રોક, ધેન કોમ્પ્રેશન સ્ટ્રોક, ધેન પાવર સ્ટ્રોક એન્ડ ફાઇનલી એક્ઝોસ્ટ સ્ટ્રોક. કોમ્પ્રેશન સ્ટ્રોકમાં આપણે એર અને ફ્યુલ કોમ્પ્રેસ કરીએ છીએ ઇનલેટ વાલ્વ દ્વારા. ઇનલેટ વાલ્વ એટલે ઇનલેટ પોર્ટ દ્વારા ફ્યુલ અને એર સક્શન એટલે સક્શન કરીએ છીએ. ઓકે, પછી એટલે એ દરમિયાન તમારું જે પિસ્ટન છે એ ટીડીસી ટુ બીડીસી ટ્રાવેલ કરે છે. ઓકે, ત્યાર પછી કોમ્પ્રેશન સ્ટ્રોકમાં તમારો પિસ્ટન બીડીસી ટુ ટીડીસી એટલે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ ટ્રાવેલ કરે છે, જેમાં તમારું જે ફ્યુલ અને એર મિક્સર છે એ કોમ્પ્રેસ થઈને એનું પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ત્યાર પછી થર્ડ સ્ટ્રોક પાવર સ્ટ્રોક છે. તો પાવર સ્ટ્રોકમાં સ્પાર્ક પ્લગ વડે સ્પાર્ક કરીને આજે તમારું કમ્બસ થયેલું કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન જે પ્રોડક્ટ તમારો ફ્યુલ અને એરનું મિક્સચર જે કોમ્પ્રેસ થયેલું છે એટલે પ્રેશર અને ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ થયેલું છે એને સ્પાર્ક પ્લગ વડે પાવર સ્ટ્રોક દરમિયાન સ્પાર્ક કરીને તેનું દહન થાય છે, કમ્બશન થાય છે. તો કમ્બશન થતાં તેના પિસ્ટન ઉપર તમારું જે પિસ્ટન છે એના ઉપર ઇમ્પેક્ટ આપે છે અને ઇમ્પેક્ટ લાગતા તે પિસ્ટન ટીડીસી ટુ બીડીસી એટલે ટોપ ડેડ સેન્ટરથી બીડીસી તરફ ટ્રાવેલ કરે છે. એ દરમિયાન આપને પાવર મળે છે. પાવર સ્ટ્રોક દરમિયાન આપને પાવર મળે છે. ઓકે, અને ફાઇનલી જે તમારો એક્ઝોસ્ટ સ્ટ્રોક છે એ પિસ્ટન તમારો બીડીસી ટુ ટીડીસી ટ્રાવેલ કરે છે, જે દરમિયાન એક્ઝોસ્ટ પોર્ટ ઓપન થાય છે જ્યારે પિસ્ટન પાવર સ્ટ્રોક દરમિયાન બીડીસી ઉપર પહોંચે છે. ઓકે, અને એક્ઝોસ્ટ સ્ટ્રોક જ્યારે બિગિન થાય છે એટલે શરૂ થાય છે ત્યારે તમારો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈને જે બર્ન થયેલા ગેસીસ છે એક્ઝોસ્ટ ગેસીસ છે એ એક્ઝોસ્ટ વાલ્વ વડે બહાર નીકળે છે. તો આ ટોટલ 4 સ્ટ્રોક છે. જનરલી આમાં 4 સ્ટ્રોક થાય છે જે આપણે આગળ પણ ભણ્યા. તો એ જ રીતે અહીંયા સ્ટ્રોક એટલે 2 સ્ટ્રોક આપણે ભણ્યા અને 4 સ્ટ્રોક એટલે જે હમણાં કયા સક્શન, કોમ્પ્રેશન, પાવર એન્ડ ફાઇનલી એક્ઝોસ્ટ. ટોટલ 4 સ્ટ્રોક છે. તો 4 સ્ટ્રોકમાં શું થશે? તો દરેક સાયકલે આ જે 4 સ્ટ્રોક થયા ને એને એક સાયકલ કહેવાય કે એક સાયકલ પૂરી થઈ એવું કહેવાય. ઓકે, તો 4 સ્ટ્રોકમાં દરેક સાયકલે ટોટલ 4 સ્ટ્રોક હોય છે. ઓકે, 4 સ્ટ્રોક હોય છે એટલે દરેક એક સાયકલ પૂરી થતાં ક્રેન્કના આપણને 2 રિવોલ્યુશન મળે છે 4 સ્ટ્રોકમાં. ઓકે, જ્યારે 2 સ્ટ્રોકમાં આપણે શું જોયું કે દરેક સાયકલે ક્રેન્કનો માત્ર એક રિવોલ્યુશન મળે છે. ઓકે, જનરલી આપણી જે બાઇક છે એમાં 4 સ્ટ્રોક એન્જિન યુઝ થાય છે. તો આ તો તમારો આઈસી એન્જિનનું બ્રોડ ક્લાસિફિકેશન વર્ગીકરણ. ત્યાર પછી આપણે જોઈએ તો 4 સ્ટ્રોક ફોર સ્ટ્રોક વિશે આપણે 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક વચ્ચેનો તફાવત જોઈએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 4 સ્ટ્રોક એન્ડ 2 સ્ટ્રોક એન્જિન? 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક વચ્ચેનો તફાવત શું છે? તો આપણે જોઈએ 4 સ્ટ્રોક. ઓકે, તો અહીંયા આપણે જોઈશું 4 ડિફરન્ટ સ્ટ્રોક ઇન એસઆઈ એન્જિન. ઓકે, કે 4 જુદા જુદા સ્ટ્રોક કયા છે એસઆઈ એન્જિનમાં એ આપણે જોઈશું. ઓકે, અહીંયા આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો છે આઈસી એન્જિનનો. તમે જોતા હશો અહીંયા. તો
અહીંયા તમે જોતા હશો 4 સ્ટ્રોક એન્જિન જે છે એમાં અહીંયા કાર્બોરેટર છે. ઓકે, આ વાલ્વ છે તમારો. અહીંયા તમે જોતા હશો ઇન્ટેક મેનિફોલ્ડ. આ તમારો ઇન્ટેક મેનિફોલ્ડ છે, એટલે ઇન્ટેક મેનિફોલ્ડ વડે તમારું ફ્યુલ અને એર એન્ટર કરશે એન્જિન સિલિન્ડરમાં. આ જે તમારો છે એન્જિન વાલ્વ છે, આ તમે અહીંયા જોતા હશો ઇન્ટેક વાલ્વ છે. અને આ જે તમારું જે છે એક્ઝોસ્ટ વાલ્વ છે, અને આ જે તમારું એક્ઝોસ્ટ પોર્ટ છે. ઓકે, એટલે જે તમારો એક્ઝોસ્ટ પોર્ટ વડે બર્ન ગેસીસ એક્ઝોસ્ટ ગેસીસ સ્પેલ આઉટ ફ્રોમ ધ એક્ઝોસ્ટ પોર્ટ. ઓકે, ત્યાર પછી આ તમારું પિસ્ટન છે. ઓકે, આ પિસ્ટન. ઓકે, દેન આ તમારું ક્રેન્ક શાફ્ટ છે. ઓકે, ક્રેન્ક શાફ્ટ એક ક્રેન્ક વડે ક્રેન્ક સાથે જોડેલો હોય છે. ઓકે, આ જે તમારી લાઇન છે ડોટેડ લાઇન, એ તમારી ટીડીસી છે. જે ટીડીસી અને નીચેની જે ડોટેડ લાઇન છે, અહીંયા તમે જોતા હશો 2 ડોટેડ લાઇન છે. આ એક ઉપર ટીડીસી અને આ નીચેની જે છે એ બીડીસી. ઓકે, તો આ 2 ડોટેડ લાઇન વચ્ચે તમારું જે પિસ્ટન છે એ રિસ્ટ્રિક્ટ કરીશે. ઓકે, આ 2 વચ્ચે તમારું પિસ્ટનનું મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ હશે. ઓકે, દેન ઓકે, આ જે એન્જિન તમારું સિલિન્ડર છે, આ જે લાઇન છે એન્જિન સિલિન્ડર છે. ઓકે, તો આ હતું. હવે 4 સ્ટ્રોક એન્જિનમાં શું થશે, તમારું એર અને ફ્યુલનું જે મિક્સર છે એ કાર્બ્યુરેટર વડે મિક્સ થઈને ઇન્ટેક મેનિફોલ્ડ વડે એન્જિન સિલિન્ડરમાં પ્રવેશ કરશે. તો ફર્સ્ટ સ્ટ્રોક કયો થશે? ફર્સ્ટ સ્ટ્રોક તમારો સક્શન સ્ટ્રોક છે, ઇન્ટેક સ્ટ્રોક. એટલે ઇન્ટેક સ્ટ્રોકમાં ઇન્ટેક જે વાલ્વ છે એ ઓપન હશે અને એક્ઝોસ્ટ વાલ્વ, એટલે આ જે ઇન્ટેક વાલ્વ છે તમારો એ ઓપન હશે અને એક્ઝોસ્ટ જે વાલ્વ છે એ શું હશે? એક્ઝોસ્ટ વાલ્વ, આ જે વાલ્વ દેખાય છે તમને એક્ઝોસ્ટ વાલ્વ, એ ક્લોઝ હશે એટલે બંધ હશે. તો ફર્સ્ટ સ્ટ્રોક જે તમારો છે ઇન્ટેક સ્ટ્રોક છે. ઇન્ટેક સ્ટ્રોકમાં જે ઇન્ટેક વાલ્વ છે ઓપન હશે, જેના થકી તમારું જે એર અને ફ્યુલ જે મિક્સચર છે કાર્બ્યુરેટર વડે ઇન્ટેક મેનિફોલ્ડ દ્વારા કમ્બશન એન્જિન સિલિન્ડરમાં ઇન્ટેક વાલ્વ ઓપન હશે તો અંદર પ્રવેશ કરશે ઇન્ટેક પોર્ટ દ્વારા. ચાલો, બરાબર. હવે અહીંયા શું થશે, જે પિસ્ટન મોમેન્ટ છે એ શું કરશે, ઇન્ટેક સક્શન સ્ટ્રોક એટલે ઇન્ટેક સ્ટ્રોકમાં તમારું જે પિસ્ટન જે છે એ ટીડીસી ટુ બીડીસી એટલે ઉપરથી નીચે તરફ ટીડીસી ટુ બીડીસી મૂવમેન્ટ કરશે. ઓકે, એટલે ટ્રાવેલ કરશે સક્શન ઇન્ટેક સ્ટ્રોક દ્વારા. ત્યાર પછી ઓકે, હવે આ દરમિયાન શું થશે, એટલે જે ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન, હવે ઇન્ટેક સ્ટ્રોક ક્યારે થશે, તો જ્યારે ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન જે તમારું એન્જિન સિલિન્ડર છે એનું પ્રેશર એમ્બિયન્સ એટલે એટમોસ્ફિયરિક એટલે વાતાવરણનું જે તાપમાન પ્રેશર હોય છે, વાતાવરણનું જે દબાણ હોય છે, વાતાવરણનું જે પ્રેશર હોય છે એના કરતાં જે તમારું એન્જિનનું સિલિન્ડરનું જે પ્રેશર છે એ ઓછું હોય છે એઝ કમ્પેર ટુ એટમોસ્ફિયરિક પ્રેશર અને ટેમ્પરેચર કરતાં તમારા જે સિલિન્ડરનું જે પ્રેશર છે ઓછું હોય છે. તો આ 2 વચ્ચેના ડિફરન્સના લીધે પ્રેશર એટલે તમારું જે પ્રેશર જે એર અને ફ્યુલનું જે મિક્સર છે, આ પ્રેશર ડિફરન્સના લીધે એર અને ફ્યુલનું મિક્સર એન્જિન સિલિન્ડરમાં સક્શન
એટલે ઇન્ટેક પોર્ટ દ્વારા દાખલ થશે, એન્ટર કરશે. ઓકે, બિકોઝ ઓફ ધ પ્રેશર ડિફરન્સ બિટવીન એટમોસ્ફેરિક અને સિલિન્ડર. તો સિલિન્ડરનું પ્રેશર ઓછું હોવાને લીધે ઇઝીલી એન્ટર કરશે પ્રેશર એન્જિન સિલિન્ડરમાં. હવે એન્જિન સિલિન્ડરમાં જે તમારું પિસ્ટન છે એ ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ મૂવમેન્ટ કરે છે, ટ્રાવેલ કરે છે. ઓકે, તો એ દરમિયાન એર અને ફ્યુલનું જે મિક્સચર છે, હોમોજીનિયસ મિક્સચર ઓફ એર એન્ડ ફ્યુલ, એ ઇન્ટેક પોર્ટ દ્વારા સક્શન થઈને જે પિસ્ટન ટીડીસી ટુ બીડીસી ટ્રાવેલ કરે છે. હવે આ થયો ઇન્ટેક સ્ટ્રોક. ઓકે, એટલે આપણે જોયું કે ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન શું થાય છે, એર અને ફ્યુલનું જે હોમોજીનિયસ મિક્સચર છે એ ઇન્ટ્રોડ્યુસ થાય છે એન્જિન સિલિન્ડરમાં. હવે સેકન્ડ જે સ્ટ્રોક છે એ તમારો થશે કોમ્પ્રેશન સ્ટ્રોક. અહીંયા તમે જોતા હશો સેકન્ડ જે સ્ટ્રોક છે એ તમારો શું થશે, કોમ્પ્રેશન સ્ટ્રોક. કોમ્પ્રેશન સ્ટ્રોકમાં શું થશે, કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તમારું જે ઇન્ટેક પોર્ટ છે, ઇન્ટેક વાલ્વ છે અને એક્ઝોસ્ટ વાલ્વ બોથ આર ક્લોઝડ. ઇન્ટેક વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બોથ આર ક્લોઝડ ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક. ઓકે, હવે કોમ્પ્રેશન સ્ટ્રોક હવે આપણે આગળ જોઈ ગયા કે ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટીડીસી ટુ બીડીસી ટ્રાવેલ કરે છે. હવે જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક થાય ત્યારે પિસ્ટન બીડીસી પર પહોંચેલો હોય તો પિસ્ટન તમારો બીડીસી ટુ ટીડીસી એટલે બોટમથી ટોપ ડેડ સેન્ટર તરફ ટ્રાવેલ કરે છે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક. હવે આ દરમિયાન અહીંયા તમે જોઈ રહ્યા છો પિસ્ટન ટ્રાવેલ ફ્રોમ બીડીસી ટુ ટીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર. ત્યાર પછી શું થશે, ધ મોમેન્ટ ઓફ પિસ્ટન વિલ ઇમ્પ્રૂવ ધ ચાર્જ વિલ કોમ્પ્રેસ ધ ચાર્જ ડ્યુરિંગ કોમ્પ્રેશન સ્ટ્રોક. એટલે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન શું થશે, તમારું જે ફ્યુલ અને એરનું મિક્સચર છે એ કોમ્પ્રેસ થશે. કોમ્પ્રેસ થવાથી શું થશે, એનું પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ઓકે, એટલે કોમ્પ્રેશન દરમિયાન તમારું પિસ્ટન બીડીસી ટુ ટીડીસી તરફ ટ્રાવેલ કરશે. એ દરમિયાન તમારું જે એર અને ફ્યુલનું જે મિક્સચર છે, કમ્બશન પ્રોડક્ટ છે, એ કોમ્પ્રેસ થશે. કોમ્પ્રેશન થવાને લીધે એનું પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. હવે શું થશે, આનું અંજામ શું, એનું કોન્સિક્વન્સ શું થશે જોઈએ. તો આનું જે કોન્સિક્વન્સ છે કે પ્રેશર અને ટેમ્પરેચર ઓફ ધ ચાર્જ એફ પ્લસ એ એટલે એફ એટલે ફ્યુલ પ્લસ એર, એ જે તમારું જે ચાર્જ છે એનું કોમ્પ્રેશન થવાને લીધે એનું ટેમ્પરેચર અને પ્રેશર ઇન્ક્રીઝ થશે. ઓકે, તો આ તો તમારું કોમ્પ્રેશન સ્ટ્રોક. ત્યાર પછી થર્ડ જે સ્ટ્રોક છે એ તમારો પાવર સ્ટ્રોક છે. અહીંયા તમે જોતા હશો પાવર સ્ટ્રોક. ઓકે, તો પાવર સ્ટ્રોકમાં શું થશે, પાવર સ્ટ્રોક અગેન તમારું જે ઇન્ટેક વાલ્વ છે અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ હશે એટલે બંધ હશે. ઓકે, પાવર સ્ટ્રોક દરમિયાન હવે શું થશે, પિસ્ટન ક્યાં ઓલરેડી કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તમારું પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ઉપર પહોંચી ગયો છે. હવે પાવર સ્ટ્રોક દરમિયાન તમારું જે પિસ્ટન જે છે એ ટ્રાવેલ કરશે ટીડીસી ટુ બીડીસી. ઓકે, ઓકે, હવે આ કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તમારો સ્પાર્ક પ્લગ વડે સ્પાર્ક થશે એટલે તમારું જે કમ્બશન પ્રોડક્ટ છે એ ઇગ્નાઇટ થશે એટલે દહન થશે. ઇગ્નાઇટ થયા પછી એના ઉપર જર્ક લાગશે. તમારું જે પિસ્ટન છે એના ઉપર દહન થવાને લીધે શું થશે, જર્ક એટલે એક ઇમ્પેક્ટ લાગશે, થ્રસ્ટ લાગશે. થ્રસ્ટના લીધે શું થશે, તમારું પિસ્ટન ટોપ ડેડ ટીડીસી ટુ બીડીસી ટ્રાવેલ કરશે. ઓકે, એ દરમિયાન તમારું જે એન્જિન સિલિન્ડર જે છે એમાં પ્રેશર અને ટેમ્પરેચર રિડ્યુસ થશે. એટલે ઇગ્નાઇટ એટલે
દહન થવાને લીધે એના ઉપર થ્રસ્ટ લાગવાને લીધે પિસ્ટન ઉપર પિસ્ટન ટીડીસી ટુ બીડીસી ટ્રાવેલ કરશે. એટલે આ દરમિયાન આપણને પાવર મળે છે, પાવર સ્ટ્રોક મળે છે. હવે પાવર સ્ટ્રોક દરમિયાન તમારું પ્રેશર અને ટેમ્પરેચર ડિક્રીઝ થશે, ઓછું થશે, રિડ્યુસ થશે. ઓકે, તો પ્રેશર as well as temperature of the combustion gas inside the cylinder will be reduced. ઓકે, તો તમારું જે કમ્બશન જે છે એનું પ્રેશર અને ટેમ્પરેચર પાવર સ્ટ્રોક દરમિયાન ઓછું થશે. તો આ થર્ડ સ્ટ્રોક હતો પાવર સ્ટ્રોક. અહીંયા આપણને પાવર મળે છે. ત્યાર પછી ફાઇનલી જે સ્ટ્રોક રહે છે, તો આનો પાવર સ્ટ્રોકનો જે કોન્સિક્વન્સ છે, એટલે એનું અંજામ શું આવશે, તો પાવર પિસ્ટન ટ્રાવેલ કરશે ટીડીસી ટુ બીડીસી, એટલે ટીડીસી ટુ બીડીસી, ટોપ ડેડ સેન્ટર ટુ બીડીસી ટ્રાવેલ કરશે. આ દરમિયાન શું થશે, તમારું જે અગેન ઓલરેડી આગળ પણ કીધું કે તમારું જે ઇનસાઇડ ધ જે કમ્બશન છે, કમ્બશન પ્રોડક્ટ છે, આ દરમિયાન આપણને શું મળે છે, પાવર મળે છે. વી ગેટ પાવર ફ્રોમ ધ એન્જિન ઓનલી ડ્યુરિંગ ધીસ સ્ટ્રોક. એટલે આ જ સ્ટ્રોક દરમિયાન આપણને પાવર મળે છે. ઓકે, એટલે પાવર સ્ટ્રોક દરમિયાન જ ખાલી આપણને પાવર મળે છે. ઓકે, બાકીના જે પણ સક્શન, કોમ્પ્રેશન અને એક્ઝોસ્ટ જે સ્ટ્રોક છે એ આ પાવર સ્ટ્રોકના લીધે પૂરા થાય છે. ઓકે, એ આપણને આગળ ભણીશું. હવે છેલ્લો જે સ્ટ્રોક છે તમારો એક્ઝોસ્ટ સ્ટ્રોક એટલે 4, ચોથો જે સ્ટ્રોક છે એક્ઝોસ્ટ સ્ટ્રોક છે, એ દરમિયાન શું થશે, હવે પાવર સ્ટ્રોક દરમિયાન તમારું આપણને આગળ જે સ્ટ્રોક બન્યો પાવર સ્ટ્રોક, એ દરમિયાન તમારું પિસ્ટન જે છે એ ઓલરેડી બીડીસી ઉપર પહોંચી ગયો છે. તો એક્ઝોસ્ટ દરમિયાન તમારું જે પિસ્ટન છે એ બીડીસીથી ટીડીસી ટ્રાવેલ કરશે. ઓકે, એટલે બોટમ ડેડ સેન્ટરથી ટોપ પર જશે. ઓકે, એ દરમિયાન આ તમારું જે પાવર સ્ટ્રોક દરમિયાન કમ્બશન થયેલું જે કમ્બશન પ્રોડક્ટ છે, કે દહન થયેલું જે એર અને ફ્યુલ મિક્સર જે દહન થયેલું છે, તો એ કમ્બશન થયા પછી શું થાય, કમ્બશન પ્રોડક્ટ આવે. ઓકે, એટલે એશ એટલે કમ્બશન ગેસ, એક્ઝોસ્ટ ગેસ. તો એ કમ્બશન ગેસ એક્ઝોસ્ટ વાલ્વ વડે બહાર નીકળે છે. ઓકે, તો કમ્બશન ગેસ વિલ લીવ આઉટ ફ્રોમ ધ એન્જિન સિલિન્ડર. એટલે એક્ઝોસ્ટ દરમિયાન કમ્બશન ગેસ જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ વડે બહાર નીકળે છે, એટલે લીવ કરે છે, લીવ આઉટ થાય છે, એટલે બહાર નીકળે છે. એટલે શું થશે, થ્રુ ધ એક્ઝોસ્ટ વાલ્વ એન્ડ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ટુ ધ એમ્બિયન્ટ્સ. એટલે તમારું જે કમ્બશન થયેલું ગેસ છે એ એક્ઝોસ્ટ પોર્ટ વડે, જોયું હશે તમે, જુઓ આપણે આગળ ફિગર બન્યા, અહીંયા તમે જોતા હશો, આ તમારું કમ્બશન થયેલું જે પ્રોડક્ટ છે એ એક્ઝોસ્ટ વાલ્વ વડે, એટલે એક્ઝોસ્ટ પોર્ટ જે છે, આ જે એક્ઝોસ્ટ પોર્ટ વડે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હશે આ દરમિયાન, તો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હશે તો એક્ઝોસ્ટ પોર્ટ વડે તમારું કમ્બશન પ્રોડક્ટ બહાર નીકળે છે. રાઈટ, કમ્બશન થયેલું જે ગેસીસ છે એ બધા બહાર નીકળે છે એક્ઝોસ્ટ પોર્ટ વડે. ઓકે, we will conclude this lecture. તો આપણે આજે મેન વર્ગીકરણ ભણ્યા ઓફ આઈસી એન્જિનનું વર્ગીકરણ ભણ્યા કે કઈ રીતે એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન અને અકોર્ડિંગ ટુ સ્ટ્રોક, વિચ 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક. ઓકે, ત્યાર પછી આપણે મેન ડિફરન્સ 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકનો જે ડિફરન્સ છે, મેન ડિફરન્સ છે એ આપણે ભણ્યા છે. અહીંયા આપણે આજે માત્ર 4 સ્ટ્રોક ભણ્યા કે કયા સ્ટ્રોક છે, 4 સ્ટ્રોક કેમ કે છે. 4 સ્ટ્રોકમાં કોમ્પ્રેશન, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ
આ 4 સ્ટ્રોક વિશે ડિટેલમાં ભણ્યા, એટલે એને આપણે કહીશું 4 સ્ટ્રોક. એટલે એક સાયકલ પૂરી થવા માટે 4 સ્ટ્રોકની જરૂર પડે છે. તો એ રીતે આપણે 4 સ્ટ્રોક આજે ભણ્યા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે 2 સ્ટ્રોક વિશે ભણીશું. તો થેન્ક યુ ફોર યોર અટેન્શન.